श्रीमती आर.सी. पटेल माध्यमिक और उच्चतर माध्यमिक शाला तथा श्रीमती आर.एन. पटेल प्राथमिक शाला और समाज में शिक्षित करवाना कर भला होगा भला तथा शिक्षण एज साची सेवाना सिद्धांत पर काम करी पूरा समाज ने अंधकार ना हवामाथी प्रकाश तरफ લઈ જવાના પોતાના અભિયાનને છેલ્લા 25 વર્ષથી સતત ચાલુ રાખી જ્ઞાનની જ્યોત પ્રગટાવી રહેલ છે તે સંદર્ભમાં રજૂ કરીએ છે 50-25 નૃત્ય નાટકનો પ્રયોગ આપ લોકો સમક્ષ गर्व અને આનંદ સાથે રજૂ કરીએ છીએ
રજૂ કરીએ છીએ ઉજાસ 25 નૃત્ય નાટિકા. છગનબા, આપને એક વાત જણાવી દઉં કે જ્યારથી મને ખબર પડી હતી કે છગનબા તથા પટેલ સમાજના બીજા અનેક મોભીઓ આ સમાજમાં પ્રવર્તી રહેલ કુરિવાજોને તથા અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તથા વધુમાં વધુ સમાજના બાળકો ઓછા ખર્ચે શિક્ષણ લેતા થાય તે માટે તેમની શિક્ષણ સંસ્થાને શ્રેષ્ઠ તથા વધુ સક્ષમ બનાવવા પોતાનું સર્વસ્વ રેડી રહ્યા છે. બસ ત્યારથી હું આપની સંસ્થાની મુલાકાત લેવા માટે મન બનાવીને બેઠો હતો અને 23 જુલાઈ 1929 ના રોજ આપની સંસ્થાની મેં મુલાકાત લીધી હતી અને એ વખતે મેં લોકોને કહ્યું હતું પણ ખરું સારી કેળવણી મળશે અને ત્યાં જ તમારા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ પણ થશે. અને ખરેખર છગનબા, એ વખતે મેં કહેલી વાત આજે બિલકુલ સાચી નીકળી અને એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. અરે મારી ખુશી તો એ વાતની છે છગનબા કે આપે સેવેનું સપનું સાકાર થયું. છગનબા, આપને પુનઃ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન છગનબા. અરે પૂજ્ય બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ બાપુ, સપના તો સપના છે, ક્યારેક સાચા કરે અને ક્યારેક ખોટા કરે. પણ આપે જોયેલું સપનું જો સાકાર થયું હોય તો એમાં અમારા દાસભાઈ અને માણેકલાલનું યોગદાન પણ કઈ ઓછું નથી. અરે ના છગનબા ના. અરે શું ના જગતમાં ના? ભાઈ, આપ લોકોની વહીવટી કુશળતા, ધ્યેય સિદ્ધિ માટે સર્વસ્વ હોમી દેવાની ભાવના, કડક શિસ્ત, અનુશાસનને અગ્રિમતા આપવાની નીતિનું જ આ પરિણામ છે.
એ તો આપની મહાનતા છે છગનબા. બાકી આ તમામ સફળતાનું શ્રેય સૌ પહેલા તો આપને જ જાય છે. અને એટલે જ અભિનંદનના પહેલા અધિકારી આપ છો. અરે એકડો બાળ્યો આપે અને અમે તો એને મૂટ્યો માત્ર છે. સપનું હતું સમાજનું, પણ એના ઉપર પહેલ પાડી છે આપે. એટલે ખરેખર તો અભિનંદનના પહેલા અને સાચા અધિકારી તો આપ છો. આપને ખૂબ ખૂબ અભિનંદન. અરે ભાઈ, આજે આનંદ અને ગર્વ તો એ વાતનો છે છગનબા કે સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સફળતાની ચર્ચા તો સ્વર્ગમાં પણ થાય છે. આપની મહેનત રંગ લાવી છે. આપનું સપનું સાકાર થઈ ગયું છગનબા. અરે જુઓ ને, ગઈકાલે એક વૃક્ષ નીચે થોડાક બાળકોને લઈ શરૂ કરેલ શિક્ષણ આપવાનું કાર્ય આજે એક વિરાટ ઘેઘૂર વડલાના જંગલમાં ફેરવાઈ ગયું છે. જે નિષ્ઠ અને કર્તવ્ય પરાયણ કર્ણધારોના કાર્યોથી પ્રભાવિત થઈ સમાજ તરફથી કરોડો રૂપિયાના દાન મળી રહ્યા છે. અને આ વણથંભી દાન ગંગાના કારણે શિક્ષણની જ્ઞાન ગંગા પણ અવિરત અને વણથંભી વહી રહી છે છગનબા. બિલકુલ સત્ય કહ્યું તમે દાસ કાકા. દુનિયા જોઈ રહી છે કે આજે કડી સોનાની દડી બની ગઈ છે. તો બાપુએ શું કહ્યું સાંભળ્યું ને તમે? આપણા બધાના સામૂહિક પ્રયત્નો થકી આજે સર્વ વિદ્યાલય કેળવણી મંડળમાં વિશ્વ કક્ષાના વિદ્યાલયો બની ગયા છે. જેમાં કડી ખાતે 24 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ અને 6 જેટલા કુમાર કન્યા છાત્રાલયો ચાલી રહ્યા છે. એટલું જ નહીં, પણ ગાંધીનગર ખાતે 36 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ અને 20 જેટલા કુમાર કન્યા છાત્રાલયો પણ ચાલી રહ્યા છે. બિલકુલ બિલકુલ. હા, પણ એ સાથે એક અગત્યની
કઈ વાત છગનબા? સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર તથા કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના ચેરમેન શ્રી તરીકે માણેકલાલે હૃદયની પ્રસન્નતા અને ઉત્તરદાયિત્વની સભાનતા સાથે જે જવાબદારી સ્વીકારી લીધી અને તે થકી સમાજને પ્રગતિના પંથે મૂક્યો તે માટે તેમને અભિનંદન અને હૃદયપૂર્વકના આશીર્વાદ ન આપીએ ને તો આપણે બધા નબળા કહેવાઈએ. તદ્દન સત્ય વાત છે જગનબા, તદ્દન સત્ય વાત. દેવશ્રીના અધ્યક્ષપણા હેઠળ કડી સર્વ વિદ્યાલય દિવસ રાત પ્રગતિના પંથ ઉપર સરપટ દોડી શક્યું છે. કડી સર્વ વિદ્યાલયની મંડળ ગાંધીનગર ગુજરાતની સંસ્થાને બદલે આજે એ વિશ્વ કક્ષાની વિરાટ શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે, જેમાં 50,000 થી વધુ વિદ્યાર્થીઓ અને 2500 થી વધુ વિદ્વાન અધ્યાપકો અને અનેક કર્મચારીગણ તેમની સેવાઓ આપી રહ્યા છે. અને ગર્વ લેવા જેવી વાત તો એ છે મિત્રો કે કડી સર્વ વિદ્યાલય તેમના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાભર્યું શિક્ષણ મળી રહે તે માટે સાહેબે અવનવા શૈક્ષણિક પ્રયોગો હાથ ધરેલ હતા અને એમાં એમને દારી સફળતા પણ મળી છે. સમયનો વહેણ અને સમાજની માંગ અનુસાર વૈશ્વિક સ્તરે ચલાવવામાં આવતા અવનવા અભ્યાસક્રમો પણ તેમણે શરૂ કરાવ્યા હતા. આ માટે વિદ્વાન અને અનુભવી અધ્યાપકો અને શિક્ષકોની નિમણૂક તેમણે તેમની અંગત દેખરેખ હેઠળ કરેલ હતી. એટલું જ નહીં પણ જરૂરિયાત મુજબની આધુનિક અને આવશ્યક પ્રયોગશાળાઓ પણ તેમને જ તૈયાર કરાવી હતી. જ્ઞાનવર્ધક પુસ્તકોથી સમૃદ્ધ એવા પુસ્તકાલયો પણ તેમણે જ ઊભા કર્યા હતા. ને એથી પણ વધુ અગત્યનું કામ તો આપશ્રીએ એ કર્યું હતું કે કડી અને ગાંધીનગર પરિસરોમાં બાલ મંદિરથી ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસ માટે કેટલીક નવતર સંસ્થાઓ પણ તેમણે શરૂ કરાવી હતી. જેના કારણે સમાજમાંથી બહુ મોટી સંખ્યામાં ડોક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો તથા વર્ગ 1-2 ના અધિકારીશ્રીઓ વગેરેને તૈયાર કરવાનું વંદનીય કામ પણ આપશ્રીના અધ્યક્ષપણા હેઠળ સફળ થયું હતું. અને એમને જુતારક માણેકલાલ કહેવામાં આવતા હતા. છગનબા, ડોક્ટર સાહેબ અને કનુભાઈ, આપ શ્રીઓ પણ ક્યાં પાછા રહ્યા છો લોકોની અને સમાજની સેવા કરવામાં? સંસ્થા અને સમાજનું કલ્યાણ પણ તમે કર્યું જ છે ને, અને સાથે સાથે સંસ્થાને ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું જ છે ને. નાના સાહેબ, આ તો આપની નમ્રતા છે. પણ હા, વિદેશમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજસેવી લોકો સાથે તાલમેલ રાખી ઉપયોગી આર્થિક યોગદાન મેળવવામાં
કનુભાઈ સાહેબનો કોઈ જોટો જડે તેમ નથી. અરે ના ના, એવું કાંઈ નથી. છગનભાઈએ સેવેલ સ્વપ્નને હકીકતમાં સાકાર કરવાનું વંદનીય કામ આજે પણ સૌના સહકારથી અવિરત ચાલુ જ છે. ચાલુ જ છે, ચાલુ જ રહેશે. કારણ શિક્ષણ એ સાચી સેવા છે. સત્યમેવ જયતે. કર્મણા હોતામના. વંદે માતરમ. વંદે રૂઢિચુસ્ત બનેલા સમાજને મુક્ત કરાવવા માટે પૂજ્ય છગનભાઈ પહેલ કરેલી. તે વખતે બાળ લગ્ન, કજોડા જેવી કુપ્રથાથી બાળકીઓના ભાવિ અંધકારમય બની જતા હતા. મરણ પછીની ક્રિયાઓ માટે ખેડૂતો ખેતર વેચીને પાયમાલ હોતા અને એમના પરિવારો રીતસર રજડી પડતા. તે વખતે વ્યાજખાઉ શેઠિયાઓ લોકોની નિરક્ષરતા અને ગરજનો લાભ લઈ કેવું શોષણ કરતા હતા એ બધા પ્રસંગો આપણે જોઈશું. પરંતુ સામે તારે કંઈક ગીરવે મૂકવું પડશે. બોલ, ગીરવે શું મૂકીશ? શું મજાક કર્યા કરે છે તું ભૈયા? અરે તારી જાતનો તારા પોતાના ઘરના કામમાં પણ ના આવી તો પછી મારાથી શું કામ આવવાની ત્યાં? પછી બીજું તો મારી પાસે કંઈ નથી છે. મીરા, અગામને સીમાડે તારે ખેતર છે ને? ખેતર છે ને? મૂકી દે. એ ખેતર મૂકી દે ગીરવે પડશે. મારા ઘરની આવક પામેલું એક મંત્ર સાધન છે. એના પર તો અમારું
एक से बड़ी घर चला बारमानो प्रसन्न नहीं करे तो 4 से लगा ऐसे नहीं चलता कर एक प्रसन्न से निकले भगवान वर्षे से તમારી મંજૂર છે સર હું એક હેકર આપણે ગીરવે મૂકી દઉં છું સર સર તમારી વાત મંજૂર છે સર જો વાત મંજૂર છે તો પછી કેટલીક શરતો પણ મંજૂર કરવી પડશે ભાઈ શરતો કઈ શરતો છે સરજી જોઈલા સૌથી પહેલા તો ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે સમજો ચક્રવૃદ્ધિ હા ચક્રવૃદ્ધિ ના સમજ પડી ને સમજી ગયો છે સમજી ગયો અને બીજું પ્રસંગ પતે પછી 1 મહિનામાં તમામ રૂપિયા તારે પાછા ચૂકવી દેવા પડશે 1 મહિનામાં જી 1 મહિનામાં नहीं तो तारा खेतर थी तारे हाथ धोवा પડશે સજી મારી પાસે સમય નથી અને તારી પાસે રસ્તો નથી વીરા બોલ વાત મંજૂર છે જી મંજૂર છે તો પછી પેઢી પર જા અને કોરા કાગળ પર સહી કરીને મુનિમ પાસેથી પૈસા લઈ લે હા મંગલાય તનો હરે કન્યા પદરાઓ
એ દરમિયાન એમને ઘણા વિરોધ અને સંઘર્ષોનો સામનો પણ કરવો પડે, છતાં તેઓ અડગ રહેલા. પોતે ભલે અભણ હોય છતાં મહાન કેળવણીકાર બન્યા. શિક્ષણના દીપ ઝળહળતા કરનાર છગનબા એકવાર પોતાના ખેતરે ગયા. ત્યાં જઈને એમણે જોયું કે અરે ભાઈઓ, આજે બધા કેમ થાલા બેઠા છો? હે, રસોઈ પાણીનું કેમનું છે? બધાને ઉપવાસ છે કે શું? જમવાનું નથી? અરે છગનભાઈ, આજે વીરાભાઈના ત્યાં બારમાનો પ્રસંગ છે ને, એટલા બધાને જમવા ત્યાં જવાનું છે. શું વીરાને ત્યાં આજે 12મું છે? હા, ઈનો દીકરો ગુજરી ગયો છે ને એટલે. નહીં, પણ એણે 12મું કરવાની હિંમત કઈ રીતે કરી? ઈ તો ઈની પાસે જે ખેતર હતું ને ઈ વેચી દે. અરે પણ એની પાસે તો એક જ ખેતર હતું, એ પણ એણે વેચી નાખ્યું. હા, પણ હું થાય આ ધર્મનો પ્રસંગ આવે તો ઈ બાપડો એવું કરે. અરે મૂર્ખ માણસો, ધર્મ એવું ક્યારેય નથી શીખવાડતું કે પોતે પાયમાલ થઈને નાતને જમાડો. અરે એની પાસે નિર્વાહનું એકમાત્ર સાધન એ ખેતર જ હતું ને એ પણ એણે વેચી નાખ્યું માત્ર તમને બધાને એકદમ જમાડવા માટે. હવે એ મૂર્ખ પોતાનું ઘર કઈ રીતે ચલાવશે? ઉભા રહો, હું હમણાં જ એના જમવાના સ્થળે જઈને બધાની ખબર લઉં છું. ઈ તો ભાઈ સમાજમાં રહીએ ને તો આવા ધાર્મિક પ્રસંગોમાં તો આવવું જ પડે ને. આમાં આંખ આડા કામ નો કરાય છગનબા. અરે છગનબા, આવા ધાર્મિક વ્યવહારમાં તહેવાર નો થાય, સમજ્યા? અલ્યા, હું સમજ્યા કરો છો તમે લોકો? હા, આ સમજણ વગરના તો તમે લોકો છો ને પાછા મને સમજાવવા નીકળ્યા છો. અરે કહું છું, આ બારમાનો રિવાજ એ લોહી તરસ્યો પંજો છે, પંજો. આવું સીધું સાદું સત્ય તમે લોકો કેમ સમજી શકતા નથી? આ કેવી બેહુદી માન્યતા છે આપણા સમાજની કે મરનારના પાછળ 12મું અનિવાર્ય, મૃત્યુ પછી 12 દિવસનો શોક ને 13મા દિવસે મરનારનો સગો આખા ગામને નોતરી ને તેમને સમાડે. ને એની પાછળની માન્યતા એવી કે આમ કરવાથી મરનારનો આત્મા તૃપ્ત થાય, એના આત્માને શાંતિ મળી જાય ને એ માટે એનો હગો એનું એકનું એક ખેતર વેચી મારે ને જરૂર પડે ને તો રહેવા માટેનું ઘર પણ ગીરવે મૂકી દે. અરે મૂર્ખાઓ, આ ધર્મના નામે આવો અત્યાચાર! આ તમને લોકોને શરમ નથી આવતી? અરે એવું તે કેમ બને કે તમે લોકો અહીં જમીને ઓળતા ખાઓ ને ત્યાં મરનારના આત્માને તૃપ્તિ મળી જાય, એને મોક્ષ મળી જાય? નહીં, પણ જો આવો વ્યવહાર ન થાય તો આ જીભને ચોખ્ખા ઘીના શીરાનો સ્વાદ ક્યાંથી ચાખવા મળે? એ આ તમે લોકો રાડવા નથી ખાતા, પણ એક ગરીબ ખેડૂતના માંસ અને લોહીના લોચા ખાઓ છો. માણસ મરી જાય તેની પાછળ પ્રભુ ભક્તિ કરવાની હોય, એના મોક્ષ માટે પ્રાર્થના કરવાની હોય કે
પછી સદગતના કુટુંબને પાયમાલ કરવાની દુષ્ટ વેતરણ કરવાની હોય. અરે તમે બધા દુષ્ટ છો, દુષ્ટ, નિર્દયી છો, દયાહીન છો. અરે તમારામાં લાગણી જેવું કાંઈ છે જ નહીં. દુનિયા સુધરી પણ તમે લોકો નો સુધર્યા તે નો જ સુધર્યા. અરે તમે લોકો જો આમ ને આમ આવા કુરિવાજોમાં સભરાતા રહેશો ને તો યાદ રાખજો, ખાવાનું સામે પડ્યું હશે પણ કોળીઓ પાડીને મોઢામાં મૂકવા માટે તમારા હાથ સમર્થ નહીં હોય. આંખ હશે પણ દુનિયાને જોવા દ્રષ્ટિ નહીં હોય. મંજિલ સામે હશે પણ ત્યાં લગન પહોંચવા માટે પગ સાથ નહીં દે. અરે રહેવા માટે ખોરડું હશે પણ ખોરડામાં રહેવા માટે આત્મા રૂપી ખોડિયું નહીં હોય. આવા ને આવા ઉભામાં કરતા રહેશો ને તો તમે તો ડૂબશો પણ સાથે સાથે સમાજને પણ સૂકા ભાઠામાં સમાધિ લેવડાવશો. મગજ વગરના માણસો. અને સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના. એમના જીવનનું આધ્યાત્મિક પાસું પણ અત્યંત પ્રબળ હતું. એક દિવસ એમના આત્માના અવાજને ઝીલીને સંસારનો ત્યાગ કરી તેઓ પહોંચી ગયા કાશી. તપસ્વી બનવા માટે કેશવાનંદ મહારાજના આશ્રમમાં પહોંચેલા છગનભાઈએ ત્યાં જઈને જોયું કે त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव આપ કોણ છો ભાઈ? मैं एक गरीब किसान का बेटा हूँ भैया. ક્યાંથી આવો છો તમે? कानपुर से. તમારી આંખોમાં આંસુ છે. લાગે છે તમે ખૂબ તકલીફમાં છો. શું થયું છે? કેમ રડી રહ્યા છો? क्या हुआ बेटे? स्वामी जी, मैं लुट गया. मेरा घर बार, मेरा संसार, मेरा सब कुछ मुझसे छीन लिया गया है. मेरे जीने का कोई मतलब नहीं है गुरुदेव. अब आप ही बताइए मैं क्या करूं. निराशा हताशा की कैद से बाहर निकलिए बच्चे और ईश्वर पे भरोसा रखिए बच्चे. देखिए, सुख दुख, खोना पाना, जय पराजय, सफलता निष्फलता, ये सब तो मानव जीवन के अभिन्न अंग है वत्स.
उसे हारना नहीं है, लड़ना है तुम्हें। और इस लड़ाई को जीतने के लिए तुम्हें जीना पड़ेगा। अपने लिए नहीं बच्चे, अपने बच्चों के लिए, अपने कुटुंब के लिए और उस भगवान के दिए जीवन के लिए तुम्हें जीना पड़ेगा। देखो बच्चे, જોયું છે કે ભાઈ, માણસ જુવાન જો છે, શક્તિશાળી છે, પણ પરિસ્થિતિએ તેને કેટલો વાળો બનાવી દીધો છે, કેટલો કમજોર, કેટલો કંગાળ બનાવી દીધો છે, કેવો શક્તિ વિહોણ બની ગયો છે સંજોગો આગળ આ માણસ. એની આ પરિસ્થિતિનું કારણ છે એનું અજ્ઞાન, એની નિરક્ષરતા, કેળવણીની કચાશ, ભણતર તથા શિક્ષાનો અભાવ. જો એ ભણ્યો હોત અને યોગ્ય રીતે કેળવાયો હોત તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાંથી પણ એ માર્ગ કાઢી શકવા સમર્થ રહ્યો હોત. એની આવી પરિસ્થિતિ ન સર્જાઈ હોત. છગનભાઈ, આપ સંન્યાસ લેવા ઝંકી રહ્યા છો ખરું? જી સ્વામીજી, મારી તો આ વર્ષોની ઝંખના છે. પણ છગનભાઈ, મારી સલાહ માનતા હો તો સંન્યાસી થવાની તમારી એ ઝંખનાને જતી કરો. કેમ બાપજી? છગનભાઈ, તમે ઘણીવાર તમારા પ્રદેશની વાતો કરો છો, તમારા પ્રદેશના લોકોની દુર્દશાની વાતો કરો છો, તમારા સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને અંધશ્રદ્ધાની વાત કરો છો. જી ગુરુજી. તમને ખબર છે છગનભાઈ, તમારા પ્રદેશમાં તમારા સમાજના લોકોની પરિસ્થિતિનું આ કારણ શું છે? છગનભાઈ, એ લોકો અંધશ્રદ્ધાના રોગથી પીડાય છે. એ લોકો આ સંસ્કારોના આવરણથી અભડાયેલા છે. ઉચ્ચ નીચના ભેદભાવમાં ભરડાયેલા છે એ લોકો. તમારી સૌથી પહેલી ફરજ એ છે કે તમે સૌથી પહેલા તમારા સમાજના લોકોને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢો. એમને માટે કેળવણીના દ્વાર ખોલાવો. એમને સહેલાઈથી શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવો. છગનબા, તમારા પ્રદેશમાં જઈને તમારા સમાજના લોકોની સ્થિતિ સુધરે એ માટે કાર્ય શરૂ કરો. તો એ માટે હું શું કરું સ્વામીજી? લોકોને શિક્ષિત કરો. એમાં જ એમનું કલ્યાણ છે અને એમાં જ સમાજની સાચી સેવા નિહિત થયેલી છે. એમાં જ ઈશ્વરની ભક્તિ, કર્મની શક્તિ અને મોક્ષની પરિકલ્પનાના સાફલ્યનું રહસ્ય પણ સમાયેલું છે. પ્રજા શિક્ષણ લેશે તો જીવનના પડકારોને પહોંચી વળશે. કેળવણી થકી અજ્ઞાનના અંધકારનો ઓળો દૂર થશે. એમ થશે તો આપોઆપ સુખનો સૂરજ ઉગશે. સમાજ સુખી થશે અને એ જોઈને તમારો આત્મા પણ પ્રસન્નતાથી મૌરે ઉઠશે. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરો છગનભાઈ. સ્વામીજી, આપે સૂચવ્યો એ માર્ગ તો શ્રેષ્ઠ છે ગુરુદેવ, અને મેં પણ સમાજ સુધારણા માટે ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ પણ લીધેલ છે. પણ કેળવણીના કામનો મને અનુભવ નથી ગુરુદેવ, એટલે હું એનો પ્રારંભ કઈ રીતે કરીશ?
આવી નિરાશાવાળી વાણી ના ઉચ્ચારો છગનભાઈ. તમારી પાસે બધું જ છે. તમારી મૂંઝવણ શું છે એની મને ખબર પડી ગઈ છે છગનભાઈ. તો આ લો, અને હવે વિલંબ કરવાની કોઈ જરૂર નથી છગનભાઈ. પણ ગુરુજી, આ 5 રૂપિયાથી બધું સિદ્ધ થઈ જશે છગનભાઈ. તમારી સોચ, તમારો તપ, તમારો વિશ્વાસ અને અમારા આશીર્વાદ એ જ્યારે ભેગા મળશે એટલે સૌ સારા માનવ થશે. કામને આગળ ધપાવશે, અશક્યને શક્ય બનાવશે, અને અશુભ કામને આગળ ધપાવનારા અને ધીપાવનારા અનેક લોકો તમને સામે ચાલીને આપોઆપ મળી રહેશે. શુભ કાર્ય શરૂ કરો છગનભાઈ. શુભસ્ય શીઘ્રમ. ઈશ્વર સહાય કરશે. તથાસ્તુ. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृतात्
વિચારથી છગનભાઈએ શિક્ષણ આપવાની શરૂઆત કરી. એ સંસ્થા એટલે જ પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ કડી અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર. આ સંસ્થાને પ્રગતિના પંથ પર દોડતી કરનાર મહારથી હતા પૂજ્ય માણેકલાલ સાહેબ. કેળવણીના કસબી અને પાવર હાઉસ ગણાતા સાહેબ કન્યા કેળવણીના હિમાયતી હતા. આધુનિક કડીના શિલ્પી અને શિક્ષણના સાચા સ્વપ્નદ્રષ્ટા હતા. માણેકલાલ સાહેબની સાથે ખભે ખભા મિલાવીને અડીખમ ઊભા રહેલા સંસ્થાના પૂર્વ પ્રમુખ ડોક્ટર કનુભાઈ સાહેબનો ફાળો નાનો સૂનો નથી. તેમણે અમેરિકા જઈ આપણી સંસ્થા માટે કરોડો રૂપિયાના દાન ફંડ એકત્રિત કરાવ્યા છે. તો આવો આવા રામ અને લક્ષ્મણની જોડી જેવા માણેકલાલ સાહેબ અને કનુભાઈ સાહેબની દાતાશ્રીઓ સાથેની મુલાકાત જોઈએ. અરે આવો ચંદુભાઈ, નરસિંહભાઈ અને કનુભાઈ, આવો વેલકમ. બેસો. મુરબ્બી, વાત જાણે એમ છે કે આપણા મુરબ્બી શ્રી છગનબા, પૂજ્ય દાસ કાકા તથા આપણા તમામ મોભીઓ સહિત આપણા બધાની પણ એક લાગણી હતી કે આપણો સમાજ વધુ ને વધુ શિક્ષિત થાય, સમાજમાં કેળવણીનો વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય અને એમાં આપણને સફળતા મળી પણ છે. બરાબર છે. માણેકલાલ સાહેબ, વાત જાણે એમ છે કે કેળવણી અને શિક્ષા સંદર્ભે આપણા બધાના પ્રયાસોને કારણે શિક્ષણ મેળવવા માટે સમાજમાં તીવ્ર ભૂખ જાગી છે. તમારી વાત પણ બિલકુલ બરાબર છે નરસિંહભાઈ. આપ જાણો છો તેમ સમાજની શિક્ષણ મેળવવાની આ ભૂખને સંતોષવા આપણે શક્ય તેટલા બધા પ્રયત્નો કર્યા છે. આપણે 2 અનુદાનિત ગુજરાતી શાળાઓ ખોલી, જેમાં નિયમ જેટલા વર્ગો વધારી શકાય તેટલા વર્ગો વધાર્યા. વર્ગોમાં વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા વધારાઈ. તેમ છતાંય મને એવું લાગ્યું હતું કે હજુ પણ સમાજને પ્રોત્સાહિત કરવો હોય તો આપણે એક 3જી અનુદાનિત શાળા પણ ખોલવી જરૂરી છે. પણ સરકારી ધારાધોરણો અને નિયમો અનુસાર એક જ સંકુલમાં 3જી અનુદાનિત શાળા ખોલી શકાય તેમ ન હોવાથી આપણે નિર્ણય કર્યો કે ઓછામાં ઓછી ફી લઈને અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને સંયુક્ત રીતે ભણાવી શકાય તે માટે 2 વધારે ગુજરાતી શાળાઓ ખોલવી. વધુમાં આપને એ વાત જાણીને આનંદ થશે કે એ નિર્ણયને સાર્થક કરવા આપણે વર્ષ 2000માં 2 નવી શાળાઓ શરૂ કરી. એક સર્વ વિદ્યાલય પ્રાથમિક શાળા અને બીજી સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ. માણેકલાલ સાહેબ, આપના ઉમદા અને સમાજ ઉપયોગી નિર્ણય માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. પણ આપના નિર્ણયમાં અમારે પણ સહભાગી થવું જોઈએ એવો અમારા અંતરાત્માનો આ અવાજ છે. એટલે એ અનુસંધાનમાં હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી બરાબર દાન આપવા માંગુ છું, જેનો આપ સહર્ષ સ્વીકાર કરો એવી મારી આપને નમ્ર પ્રાર્થના છે. અને હું પણ સાહેબ, આપ કંઈક કહો અને વિચારો તે પહેલા મારી પણ એક નમ્ર વિનંતી છે જે આપે ધ્યાનમાં લેવી પડશે સાહેબ. ચંદુભાઈની જેમ હું પણ સમાજ તરફનું મારું કર્તવ્ય અને સમાજનું મારા ઉપરનું ઋણ ચૂકવવા માંગુ છું. એ માટે હું પણ ચંદુભાઈની જેમ આપના સમાજ ઉપયોગી નિર્ણયને પૂર્ણ કરવામાં સહભાગી થવા માટે યથોચિત દાન આપવા માંગુ છું, જે માટે આપ અમને બંનેને અનુમતિ આપશો એવી અમારી આપને હાર્દિક વિનંતી છે. શું કહો છો ચંદુભાઈ? બિલકુલ નરસિંહભાઈ. અરે ભાઈ, नेकी और पूछ હું ક્યાં તમારા વિચારોથી અસહમત છું. શિક્ષણ એ સાચી સેવા છે. કર ભલા હોગા ભલા.
આપણી શાળાનું નામ રાયબેન ચંદુલાલ પટેલ રાખવામાં આવ્યું, જેને આપણે આરસી હાઈસ્કૂલ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે રણુજ ગામના વતની અને પ્લાસ્ટિક ઉદ્યોગના પિતામહ તથા આપણી સંસ્થાના પૂર્વ હાયર એજ્યુકેશનના ચેરમેન નરસિંહભાઈ કલ્યાણભાઈ પટેલે તેમના ધર્મપત્નીના નામે આપેલા દાન પરથી શ્રીમતી રાયબેન નરસિંહભાઈ પટેલ પ્રાથમિક શાળા રાખવામાં આવી, જેને આપણે આરએન સ્કૂલ તરીકે ઓળખીએ છીએ. કર ભલા હોગા ભલા અને શિક્ષણ એ જ સાચી સેવાના સિદ્ધાંતને વહેલી આપણી શાળાઓ કેવું સમાજ ઉપયોગી કાર્ય કરી રહી છે તેનો વાસ્તવિક ચિતાર દર્શાવતો સંવાદ આપણે જોઈશું. મમ્મી, તે કહ્યું હતું ને કે ભણવું જરૂરી છે. હા, તે ભણવું તો જોઈએ જ ને. આજે ત્રણ સ્કૂલોમાં એડમિશન માટે જઈ આવ્યો મમ્મી. દરેક સ્કૂલોમાં એક જ રામાયણ. સ્કૂલની એડમિશન ફી, ટ્યુશન ફી એકદમ ઓછી. બસની ફી પહોંચી ના શકાય તેવી. સ્કૂલના યુનિફોર્મનો ખર્ચ અસહ્ય. સ્કૂલના ચોપડાનો ખર્ચ કઈ રીતે કાઢવો? આટલી બધી ફી ક્યાંથી લાવીશું મમ્મી? આટલો બધો ખર્ચો કઈ રીતે કરી શકીશું? આપણા ઘરની પરિસ્થિતિ હું જાણું છું મમ્મી. મશીન પર કપડાં સીવીને તું ઘર ચલાવે છે. આટલી બધી ઊંચી ફી આપણે કઈ રીતે ભરી શકીશું? બસ મમ્મી, બહુ થયું. મારે હવે નથી ભણવું. ભણશે નહીં તો શું કરશે? હા, ભણશે નહીં તો શું કરશે બેટા? અરે મમ્મી, નોકરી કરીશ, મજૂરી કરીશ અને એ પણ નહીં મળે ને મમ્મી તો ભીખ માંગીશ. અરે ચેર પી જઈશ મમ્મી, પણ સ્કૂલના પગથિયા ચડવાની ભૂલ તો હરગીઝ નહીં કરું. બાણું ખુલ્લું જ છે, આવી જા. હેલો આંટી. આવ વિનય આવ. આંટી, કેમ છો? મજામાં. કેમ છે આકાશ? અરે આ ઉતરેલી કઢી જેવું મોઢું રાખીને શું કહો છે યાર? હે? આંટી, હા, આકાશને શું થયું છે? આગલા શું થયું છે યાર? બોલ ને. કઈ નથી થયું યાર, છોડ ને. અરે છોડ ને શું? બોલ ને તું. શું થયું છે બોલ. દીકરા, હવે તારાથી શું સંતાડું? બસ આંટી, બસ. તમારે કાંઈ જ કહેવાની જરૂર નથી. કારણ કે આમ તો અંદર આવતા પહેલા મેં બારી પાસે ઊભા રહીને તમારા મા દીકરાની બધી વાતો સાંભળી લીધી હતી. તો હવે તારે ભણવું નથી. કેમ આકાશ? નોકરી કરવી છે, મજૂરી કરવી છે, અરે ભીખ માંગવી છે, ઝેર પીવું છે, પણ ભણવું નથી. અરે સ્વાર્થી માણસ, ઝેર પીને તું તો કાલે ઉઠીને દુનિયા છોડીને જતો રહીશ, પણ એ પછી તારા વગર તારી માનું શું થશે એનો તે ક્યારેય વિચાર કર્યો છે ખરો? જો આગલા માનું છું કે કેટલાકને માટે શિક્ષણ એ આજે એક ધીકતો ધંધો બની ગયો છે. અનૈતિક આચરણથી કમાવાનો મોટો વ્યવસાય બની ગયો છે. પણ આજે પણ કેટલીક એવી સંસ્થાઓ હયાત છે જે શિક્ષણને ધંધો નહીં પણ સમાજની સેવાનો આધાર બનાવી દીધો છે. સમાજને
કાઢી પીડા મુક્ત કરવાનો ધ્યેય બનાવ્યો છે અને એ સંસ્થાનું નામ છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ હેઠળ ચાલતી બે અનમોલ શિક્ષણ સંસ્થાઓ આરસી પટેલ અને બીજી આર પટેલ. અને આટલા આ બંને શિક્ષણ સંસ્થાઓ એમના ધ્યેય એમના હેતુથી પદચલિત થયા વગર આજે ગર્ભભેર 25 વર્ષ પૂરા કરી રહેલ છે અને હાલ હું તે જ શાળામાં ભણી રહ્યો છું અને હું ગર્વથી કહું છું કે હું આરસી પટેલ શાળાનો જ વિદ્યાર્થી છું. હું માનું છું કે તને આગળ અભ્યાસ માટે ખર્ચની દ્રષ્ટિએ મુશ્કેલી પડી રહી છે. તારી તમામ મુશ્કેલીઓને હું હમણાં જ દૂર કરી દઉં છું. એક મિનિટ, હું તને આ માટે મારા ભૂતપૂર્વ પ્રિન્સિપલ શ્રી ચિનુભાઈ સાહેબ સાથે વાત કરાવી દઉં છું. હેલો સર, હું વિનય બોલું છું. સર, મારા એક મિત્રને આપની જોડે વાત કરવી છે. લે સર જોડે વાત કર. હા, હેલો સર, હું આકાશ બોલું છું. બોલ બેટા, શું કામ હતું? સર, મારે આગળ ભણવું છે. મેં એટલે શાળામાં એડમિશન માટે પ્રયત્ન કર્યો, પણ સર ત્યાંની ફી જ મને એટલી બધી ઊંચી લાગી કે મારે એટલી ઊંચી ફી ભરીને આગળ ભણવાનું શક્ય જ નથી સાહેબ. એટલે આપ મને એડમિશન સંદર્ભે થોડું માર્ગદર્શન આપશો? બેટા, એક કામ કર, વિનયને કહે કે તને લઈને મારા ઘરે આવજે. કે ઓકે સર. વિનય, સાંભળ, સાહેબે કહ્યું કે આપણે બંને તેમના ઘરે જવાનું છે. હા, તો હમણાં જ ચાલો. હા, ચલો.
નમસ્તે. નમસ્તે. આવો. જો બેટા, મને તારી મુશ્કેલીનો ખ્યાલ આવી ગયો છે. હવે જ્યાં સુધી એડમિશનનો સવાલ છે ને ત્યાં સુધી તો તું સર્વ વિદ્યાલય સંચાલિત આ બંને સ્કૂલો ઓછામાં ઓછી ફીમાં સારું શિક્ષણ આપી રહી છે. અમારી સ્કૂલના છેલ્લા 25 વર્ષના ધોરણ 10 અને 12ના બોર્ડના એવરેજ રિઝલ્ટ 95% ઉપરના રહ્યા છે. અમારી શાળામાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. તમને ખબર છે? પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરે તે માટે ઇકો ક્લબની સ્થાપના, ઐતિહાસિક સ્થળોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે માટે તેવા પ્રવાસોનું આયોજન, બાળકોમાં ખેલદિલી, ભાઈચારો અને નેતૃત્વની ભાવના વિકસે તે માટે બાળ નેતૃત્વ, યુવાલક્ષી જાગૃતિ, યુવાગીત તેમજ ખેલ મહાકુંભની પ્રવૃત્તિઓનું આયોજન, વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિથી જોડાયેલા રાખવા સાંસ્કૃતિક પ્રોગ્રામો જેમ કે નાટક, નૃત્ય, સંગીત વગેરેનું આયોજન પણ થાય છે. આ ઉપરાંત સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓનું પણ શાળા દ્વારા આયોજન કરવામાં આવે છે. તો તારા જેવા યુવાના ઉજ્જવળ ભવિષ્ય માટે દીકરા અમારી શાળામાં એડમિશન લઈ લેજે. તારું એડમિશન કન્ફર્મ થઈ જશે. એ વખતે ડોક્ટર વીણાબેન પટેલના નેતૃત્વમાં શરૂ થયેલી અને હાલના વર્તમાન ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં શ્રીમતી આરસી પટેલ હાઈસ્કૂલના આચાર્ય તરીકે શ્રીમતી કીર્તિબેન કાનાબાર અને ડોક્ટર ભરતભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ થયેલી શ્રીમતી આરએન પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે શ્રી દશરથભાઈ પટેલ સાહેબ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. આરસી હાઈસ્કૂલના બોર્ડના ધોરણોનું સરેરાશ પરિણામ 95% જેટલું ઊંચું રહ્યું છે. બંને શાળાઓ જન્મતા વેદ દોડવા લાગી છે. બંને સ્વનિર્ભર અને મિશ્ર શાળાઓ શિક્ષણની સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. આ શાળાઓના કાર્યદક્ષ શિક્ષકોના માર્ગદર્શનમાં ભારતનું ભાવિ સુંદર રીતે ઘડાઈ રહ્યું છે.
આધારિત દર વર્ષે દરેક શાળા વાર્ષિક ઉત્સવ થતો અને ખૂબ સરસ હતો અને એ થીમનું નામ અલગ અલગ હતું ને ત્યારે એમને હવે ખૂબ યાદ આવે છે. સર્વ વિદ્યાલય કડી ગાંધીનગર સંસ્થા તેમનું વાંચન, મનન, ચિંતન, લેખન સંસ્થાને આપેલ પ્રદાનને એક સુંદર સ્મૃતિગત તેઓશ્રીની પુનિત યાદમાં સૌ સ્વજનો, કુટુંબીજનો, પરિવારજનો, મિત્રો, આગેવાનો, આચાર્ય મિત્રોથી લખાયો અને તેમની સુપુત્રી પારુલબેન તથા સુપુત્ર મૌલિકભાઈનો આજના વિશેષ અવસર પર સારા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આ સ્મરણીય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, કડી અને ગાંધીનગર સંચાલિત વિવિધ શાળાના ડાયરેક્ટરશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને તમામ આયોજન સમિતિનો શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. હવે કાર્યક્રમના અંતમાં રજૂ થશે રાષ્ટ્રગાન. આપણે સૌ શ્રવણ કરીશું. ઊભા થઈને રાષ્ટ્રગાનમાં कर भला कर भला कर भला वंदे वंदे भारत माता की